છે આજે મને કેટલા વર્ષ થયા 100 ઉપર જ આવશે એવી પ્રાર્થના. તમે જોડે ચાલો બેટા. બરાબર એક માધવ ઓકે 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 સાહેબ ઉભા રહેજો 2 મિનિટ. ઉભી બેટા જોડે. રાજકોટ કોઓપરેટિવ બેંક બિજાડ में મારું નામ વાણિયા વૈભવી છે. હું હિન્દુનાથ આશ્રમ નડિયાદમાં રહું છું અને તેના પ્રમુખ દિનસા પટેલ છે. તે અમને સારી રીતના બાળકોનો ઉછેર કરે છે, બધી જરૂરિયાતની વસ્તુ પૂરી પાડે છે, સારી એક્ટિવિટીઓ કરાવે છે, અમને છોકરીઓના મેરેજો કરાવે છે અને બધી જ સગવડો બધી પૂરી પાડે છે અમને. અને બધું જ મમ્મી પપ્પા કરતાં પણ સારું અમને રાખે છે અને અમારા બધા બાળકોને સારી રીતને બધી સેવાઓ પછી સમજ આપે છે, શીખવાડે છે. બધું સારા સ્ટાફ મિત્રો બધા છે અહીંયા. આજે તમારું લગ્ન છે, કેવું લાગે? બહુ સરસ લાગે છે અને એમને મને સારું પરિવાર એક શોધી આપ્યું છે કે જેમાં હું સારી રીતના રહી શકું છું. તમે જેવી દીકરીઓ તમે શું મેસેજ આપવા? હું એમ જ કહું છું કે અહીંયા રહો, અહીંયાના સંસ્કાર રાખો અને આગળ જઈને સેવા કરો એવી ભાવના રાખું છું. સાહેબ આજે દીકરીના લગ્ન છે, કઈ દીકરીના લગ્ન છે? હિન્દુ અનાથાશ્રમ નડિયાદ એની સ્થાપનાને લગભગ 118 વર્ષ જેટલી સમય વીતી ગયો. એ સમય દરમિયાન અનેક નાના બાલ દોસ્તોએ અને દીકરીઓએ આ સંસ્થામાં રહીને પોતાના જીવનનું ઘડતર તો કર્યું, પણ સમાજને પણ ઉપયોગી થાય એવા કામોની અંદર મદદ કરી એ સંસ્થાની એક ઉપલબ્ધિ છે. એવી ઉપલબ્ધિવાળી સંસ્થાની અંદર આજે પણ એક દીકરીનું લગ્ન થઈ રહ્યું છે અને હું ખૂબ આનંદ અને હર્ષ સાથે કહી શકીશ કે 566 જેટલી દીકરીઓના લગ્ન આ સંસ્થાઓમાંથી કરવામાં આવ્યા છે. પણ કોઈ બી એવો પ્રસંગ નથી બન્યો કે જેને મુશ્કેલીઓ ઊભી થઈ હોય અને થોડી ઘણી કોઈક વાતચીતમાં મુશ્કેલી ઊભી થઈ હશે તો પણ સંસ્થાએ બેસીને ઉકેલવાનો પ્રયત્ન કર્યો છે અને એનો સંસાર અને એનું જીવન સારી રીતે ચાલી શકે એ જ આપની વ્યવસ્થા કરી છે.
ખૂબ જ સંભાળપૂર્વક, વિચારપૂર્વક, સમજદારીપૂર્વક અને દીકરાની પોતાની સ્થિતિ કેવી છે એવી તમામ જાતની તપાસ કરીને ત્યાર પછી જ હિન્દુ અનાથ આશ્રમ લગ્નની હા પાડતું હોય છે. અને હિન્દુ અનાથ આશ્રમની સંસ્થા તરફથી જે કોઈ શરતો અને કન્ડિશનો હોય એ કન્ડિશનનું પાલન થતું લાગતું હોય, અગર તો દીકરીને મોકલીશું તો એ દુઃખી નહીં થાય, પણ એના જીવનમાં સુખી થશે અને કોકને સુખી કરવાનો પ્રસંગ ઊભો કરી આપશે. એવી જાતની સ્થિતિ હિન્દુ અનાથ આશ્રમના વ્યવસ્થિત રીતે ચાલે છે. એટલે સમાજના તમામ વર્ગોને, જે સ્થિતિપાત્ર વર્ગો છે, અને બીજી એક અગત્યની વસ્તુ એ કહીશ કે અહીંયા આવનાર બાળ દોસ્તોને દીકરો હોય કે દીકરી હોય એને ગ્રેજ્યુએશન સુધી ભણાવવાની તમામ જાતની વ્યવસ્થા સંસ્થા દ્વારા કરવામાં આવતી હોય છે. અને એ આવનાર વિદ્યાર્થી પાસે કોઈ પણ દિવસ આ દરવાજાની બહાર કે આ સંસ્થા માટે કોઈ વસ્તુની જરૂરિયાત છે એવું માગવા માટે મોકલવામાં આવતા નથી. કોઈક બેન્ડા બાજાવાળા લઈને નીકળી પડે અને એમ કે આશ્રમને મદદ કરો તો સમજી લેવું કે હિન્દુ અનાથ આશ્રમ નડિયાદ નહીં હોય, બીજા કોઈ હશે. એટલે એવી જાતની વ્યવસ્થિત અને એમની તમામ જરૂરિયાતો જે પૈસાપાત્ર લોકો પણ પોતા દીકરા દીકરીઓને વ્યવસ્થા નથી આપી શકતા એવી તમામ જાતની વ્યવસ્થા આ સંસ્થામાં રહેનાર બાળ દોસ્તોને પૂરી પાડવામાં આવે છે. તે ગ્રેજ્યુએશન સુધી ભણાવીને એમને વ્યવસ્થિત એમના લગ્ન વ્યવસ્થિત કરાવીને એમને એમના ઘર સંસાર માળવાની વ્યવસ્થા કરી આપવામાં આવતી હોય છે. અને સ્થિતિ આજે પણ હિન્દુ અનાથ આશ્રમ દીકરી પાછળ લગભગ 3 લાખ રૂપિયા જેટલો ખર્ચ સંસ્થા પોતે ભોગવતી હોય છે. અને એમાં પણ જરૂરિયાત લાગે તો બીજા નાગરિકો પણ મદદ કરતા હોય છે. એટલે સારી રીતે એનું ઘરનો વસવાટ થઈ શકે એ જાતની તમામ વ્યવસ્થાઓ હિન્દુ અનાથ આશ્રમ તરફથી કરવામાં આવે છે. અને કોઈ તકલીફ હોય તો એ તકલીફ અમારી કમિટી જાતે જઈને દૂર કરવાનો પ્રયત્ન કરતી હોય છે. એટલે હિન્દુ અનાથ આશ્રમને ખૂબ મોટું કામ કર્યું છે. અનેક અનાથ બાળકોને એમના જીવનમાં વ્યવસ્થિત કરવાનું કામ કર્યું છે. એટલે આપણે તો એ પરમ કૃપાળુ પરમાત્માની જ શ્રદ્ધા અને વિશ્વાસ માનીશું કે એની શક્તિ વગર એવું થઈ શકતું નથી. અને એ નડિયાદ જેવા શહેરમાં આવી સુંદર વ્યવસ્થા જેને જોઈને અનેક દેશના મોટા નાગરિકોએ પણ કહ્યું છે કે આવી સંસ્થા અમને પણ બનાવી આપો ને. પણ એની પાસે પુરુષાર્થ ને પરિશ્રમ જોઈતો હોય છે, સારા વિચારો જોઈતા હોય છે. એ સારા વિચારો પણ બાળ દોસ્તોને મળે એની તમામ જાતની ભણવાની પણ વ્યવસ્થાઓ આ સંસ્થાએ કરી છે. એટલે આપણે ઈશ્વરનો આભાર માનીએ અને આજે જે દીકરીઓના લગ્ન થયા છે એને આશીર્વાદ આપીએ કે જીવનમાં સુખી થાય ને બીજાને સુખી કરવા માટેનો પ્રયત્ન કરે.